કૃષિ પ્રધાન દેશ છે, પણ દેશમાં જગતનો તાત કહેવાતો ખેડૂત પરેશાન છે. વરસાદ ન પડે તો પણ ખેડૂતોને પરેશાની અને વધુ પડે તો પણ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. રાત દિવસ પોતાના ખેતરમાં સખત મહેનત કરતા ખેડૂતોને કુદરત સાથ ન આપે તો રોવાનો વારો આવે છે. સરકારી અધિકારીઓ, કોર્પોરેટરના અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓને મહિનો પૂરો થાય એટલે પગારને ભથ્થા મળી રહેતા હોય છે, પણ પોતાના ખેતરમાં દેવું લઈને પાક લેતા ખેડૂતોને સિઝન સારી ન રહે તો આંખોમાંથી પાણી અને માથે દેવાનો ભાર સહન કરવો પડે છે. રાજ્યમાં આ વખતે ફરી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સતત વરસતા વરસાદમાં બાગાયતી પાકો, ખાસ કરીને પપૈયા, કેળા, રીંગણ, ફુલાવેર અને ચીકુ સહિતના મોટાભાગના પાકોને નુકસાન થયું છે. પાક તૈયાર થવાના આરે હોવા છતાં કમોસમી વરસાદને ભેજથી ઉપજ બગડી ગઈ છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં આવ્યા છે. ખેડૂતોના ખેતરમાંથી શાક બજારમાં આવતા શાકભાજીના ભાવ હાલ તળિયે થયા છે, કેમ કે ઉત્પાદન ઉપર અસર પડતા ખેડૂતો ખેતરમાંથી શાકભાજી કાઢી માર્કેટમાં લાવી રહ્યા છે. માલ ડબલ આવી રહ્યો છે અને સામે ગ્રાહકે જોઈએ એવી નથી. જે સંદર્ભે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતો માલ બગડી રહ્યો હોય ખેતરમાંથી કાઢી રહ્યા છે. હાલ ભાવ ઓછા છે છતાં ઘરાકી નથી. અગાઉ બટાકા 40 રૂપિયા કિલો હતા, હાલ 25 રૂપિયા કિલો છે. તુવેર અગાઉ 100 રૂપિયા કિલો હતી, હાલ 60 રૂપિયા કિલો છે. ટામેટા 40 રૂપિયા હતા, હાલ 20 રૂપિયા છે. આમળા 100 રૂપિયા હતા, હાલ 60 રૂપિયા કિલો છે. સુરતી પાપડી 100 રૂપિયાની જગ્યાએ 60માં, ફુલાવર 100ની જગ્યાએ 60 રૂપિયામાં, કોબીજ 50ની જગ્યાએ 20 રૂપિયામાં, ધાણા 120ના હતા જે 80ના છે. આદુ 60 રૂપિયાના હતા જે અત્યારે 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. જો કે હાલ ગ્રાહકી નથી. બીજી વખત ઉત્પાદન બજારોમાં આવશે ત્યારે ભાવ વધવાની શક્યતાઓ વેપારી વ્યક્ત કરી રહ્યા છે. પહેલા માલ ઓછો હતો, અત્યારે માલ ડબલ આવવા માંડ્યો. એનું કારણ છે કે લોકો ખેડૂતો ખેતીમાંથી બધું કાઢવા માંડ્યા છે કે કમોસમનો વરસાદ છે કે વસ્તુ ખેતરમાં બધું સડી જાય એના હિસાબથી બધું કાઢવા માંડે છે. ને કોઈ જાતની અત્યારે ઘરાકી છે નહીં. આ તુવેર પહેલા અમે 100-120 રૂપિયા વેચતા હતા, અત્યારે 60 રૂપિયા કિલો બી તુવેર લેવા વાળું નથી દેખાતું. તુવેર છે, પાપડી છે, કોઈ બી વસ્તુને અત્યારે જે ઘરાકી જોવા માંગે એ પ્રમાણે નથી. તમે કોઈ બી વસ્તુ ફુલેવાર તમે 100 રૂપિયા 80 રૂપિયા ફુલેવાર છે, અત્યારે 50-60 રૂપિયા કિલો ફુલેવાર છે. કોબી 30-40 રૂપિયા કિલો છે. ભાજીપાલો તમે જોવા જાવ તો મેથીન ભાજી 160-100 રૂપિયાથી અત્યારે 80-60 રૂપિયા કિલો ભાજી છે. મુરાઈ ટમાટર 40 રૂપિયા કિલો છે. ભાજીપાલો શિયાળામાં જોવા જાય તો શું થશે કરે કે આ બધો કાઢ્યા પછી બીજો ફાલ આવે પછી થાય સસ્તું.